નમસ્કાર મિત્રો, હું ઈશ્વર રામભાઈ સોલંકી રાઈટ ટુ રિકોલ પાર્ટી તરફથી જુનાગઢ લોકસભા ક્ષેત્રનો ઉમેદવાર છું. આજે હું મહત્ત્વનો મુદ્દો કે ભાઈ ધન વાપસી પાસબુક ખનીજોની લૂંટ વિશે ચર્ચા કરીશ. અમે દેશમાં સારા કાયદાઓ આવે અને વ્યવસ્થા સુધરે એ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ખનીજો એ સાચી સંપત્તિ છે. ઇતિહાસમાં જેટલા પણ યુદ્ધો થયા અને વર્તમાનમાં જે કંઈ યુદ્ધો થઈ રહ્યા છે એની પાછળનું એક મુખ્ય કારણ છે ખનીજો. કોઈ પણ ઉદ્યોગની ઉત્પાદકતા કાચા માલ પર નિર્ભર છે. કાચો માલ એટલે કે ખનીજ, કે ભાઈ કોલસો, લોખંડ, ત્રાંબુ, જેટલું તમને સસ્તું મળે એટલી તમારી પ્રોડક્ટની કોસ્ટ, વસ્તુની કોસ્ટ ઘટે. તો ખનીજો છે એ સાચી સંપત્તિ છે. સ્કૂલમાં થોડું ઘણું આપણે એના વિશે વાંચ્યું હશે, એના પછી ક્યારેય આ શબ્દો વિશે જાહેરમાં વધુ ચર્ચા થતી નથી. પરિણામે નાગરિકોને આના વિશે એટલી ખબર નથી. દેશમાં જો કોઈ સૌથી મોટી લૂંટ હોય ને તો એ છે ખનીજોની. અમે કહીએ છીએ કે ભાઈ ખનીજોને નાગરિકોની સંપત્તિ ઘોષિત કરવાથી અને સરકારી જમીનો ભાડે આપવાથી પ્રતિ વ્યક્તિને પ્રતિ માહ દરેક મહિને 2 થી 3 હજારની રકમ આપી શકાશે. ત્યારે આ વાત જ્યારે કોઈ લોકો સાંભળે છે તો એને નવાઈ લાગે છે કે યાર એટલો પૈસો હશે આ ખનીજોમાં. પણ તમે એક વસ્તુ જુઓ, આજ તમારી આસપાસ જે કંઈ પોલિટિશિયનો છે, જે નેતાઓ છે, તો એ બધાનો મેઇન ધંધો શું છે એ જુઓ કે એ લોકો મેઇન બિઝનેસ શું કરે છે. એ લોકોની કોઈ મોટી ફેક્ટરીઓ તો છે નહીં, કે એવા મોટા ઉદ્યોગો તો કોઈ કરતા નથી. તો એ લોકો એટલા પૈસા બનાવે છે ક્યાંથી? જે પ્રચારમાં જે ખર્ચા થાય છે એ તો નાના મોટા ભ્રષ્ટાચારમાં એ લોકો પૈસા વાપરી નાખે છે. પણ જે પોતે જે બનાવે છે, જે મિલકતો વસાવે છે, જે પ્રોપર્ટી વિકસાવે છે, તો એ બધી આવક ક્યાંથી થાય છે? તો એનો જે મેઇન સ્ત્રોત છે એ છે ખનીજો. ખનીજો એટલે પથ્થર, રેતી, કોલસો, લોખંડ, આયર્ન. તો આ બધી આપણે ગુજરાતની વાત કરીએ તો ભાઈ અહીંયા બોક્સાઇટ છે, લાઇમસ્ટોન છે જે મોટા પ્રમાણમાં છે. પછી સુરેન્દ્રનગર બાજુ તમે જાઓ તો ત્યાં કોલસાની ખાણો છે. આપણે બધાએ લગભગ કેજીએફ પિક્ચર જોયું હશે, રોકીભાઈ. તો જે રોકીભાઈનું જે પિક્ચર હતું ને એ આના ઉપર જ બનાવવામાં આવ્યું હતું. એ ભલે એનો ઉદ્દેશ્ય ગમે તે હોય ડાયરેક્ટરનો, પણ એક નાગરિક તરીકે તમે જુઓ ને તો એમાં જે ખનીજોની જે લૂંટ છે ને, જે કે ભાઈ સોનાની ખાણ હતી, એનું જે માઇનિંગ થતું હતું અને જે લૂંટાતું હતું સરકાર અને અધિકારીઓની નાકની નીચે, ને એટલો મોટો માફિયા હતો એ. તો એ વાત સાચી જ છે, એ ભારતની જ ઘટના છે જે પિક્ચરમાં બતાવવામાં આવી છે. તો એ જ હતી એ ખનીજોની લૂંટ હતી, એ સોનાની ખાણ હતી. તો એ જે વસ્તુ છે કે ભાઈ અમે જે લોકોને કહીએ છીએ કે ભાઈ મહિને 2 થી 3 હજાર દરેક વ્યક્તિને આપી શકાય, પણ અત્યારે કેમ કોઈ આ મુદ્દા પર ચર્ચા નથી કરતું? કારણ કે મેઇન જે નેતાઓની આવક છે, તો નેતાઓ કે ઉપલા અધિકારીઓ કે જજોની, તો ભ્રષ્ટ જજોની, ભ્રષ્ટ નેતાઓને, ભ્રષ્ટ અધિકારીઓની. હું એક વાત હંમેશા લખું છું, ભ્રષ્ટ નેતા, ભ્રષ્ટ અધિકારી અને ભ્રષ્ટ જજ. એટલે કે જે સિસ્ટમમાં જે ભ્રષ્ટ છે એ લોકો માટે આ શબ્દ વપરાયો છે. જે ઈમાનદાર નેતા છે, ઈમાનદાર અધિકારી છે, ઈમાનદાર જજ છે, એના તરફ અમને કોઈ રાગ દ્વેષ નથી. અમારા પણ ઘણા મિત્રો છે. તો એવું નથી કે ભાઈ અમે બધાને ટાર્ગેટ કરીએ છીએ. તો જે ભ્રષ્ટ છે એની વાત છે. તો એ માટે ખનીજોની જે લૂંટ છે એને રોકવી જરૂરી છે. હવે ખનીજોની લૂંટને રોકવા માટે શું કરવું અને ભ્રષ્ટાચાર કઈ રીતના થઈ રહ્યો છે? ધારો કે ગુજરાતની અંદર કોલસાની ખાણ મળી આવી. હવે સરકારને એના માટે ટેન્ડર રિલીઝ કરશે, કારણ કે કાયદો છે કે ભાઈ ટેન્ડર વગર તમે એલોટ ન કરી શકો. તો સરકાર ટેન્ડર બહાર પાડશે, પણ સરકાર એમાં શરત મૂકશે કે ભાઈ જે રાજ્યની હશે કે કેન્દ્રની હશે, બરાબર, જે ભ્રષ્ટાચાર કરવો હશે જે પાર્ટીને, તો એ લોકો એમાં શરત મૂકશે કે ભાઈ આ જે ખાણ છે એમાં ટેન્ડર એ લોકો જ ભરી શકશે કે જેનો થર્મલ પાવર પ્લાન્ટ હોય. હવે થર્મલ પાવર પ્લાન્ટ એટલે કે વીજળી બનાવતી કોઈ કંપની હોય તો એ જ એમાં ભાગ લઈ શકે. હવે આખા ગુજરાતમાં હોય 2, 3 કે 4, તો હવે એ લોકોને અંદરો અંદર એકબીજાની ખબર હોય છે કે ભાઈ ક્યારે કઈ ખાંડનું ઓપ્શન કરવાનું છે, કોને શું ભાવમાં આપવાની છે. મતલબ પહેલેથી બધું ફિક્સ જ હોય છે કે ભાઈ આ ખાંડ તમને આપવાની છે, આ ખાંડ તમને આપવાની છે, બરાબર. તો જે અત્યારે 8,000 રૂપિયા ધારો કે કોલસાનો ભાવ ચાલતો હોય, તો ટેન્ડર એ 2 થી 3 હજારમાં જ ભરાય અને 2-3 હજારમાં જતું રહે. અને એ લોકો શું કરે કે ભાઈ ઇલેક્ટ્રોલ બોન્ડમાં કે ચૂંટણી ફંડમાં પૈસા આપી દે. ઇલેક્ટ્રોલ બોન્ડમાં તમે જોશો તો મોટાભાગની જે કંપનીઓ હતી, જે વેદાંતા કંપની છે, એ માઇનિંગ કંપની છે. દેશની સૌથી મોટી કંપનીઓમાંનું એનું નામ છે વેદાંતા. તો એવી રીતના પોલિટિકલ પાર્ટીઓને પૈસા આ લોકો આપે છે. એટલે બીજા કે જે ટિલ્લર છે, કે રેતી છે, પથ્થર છે, તેમાં નાના મોટા રાજનેતાઓ પૈસા બનાવતા હોય છે. તમે જુઓ આજુબાજુ જેટલા પણ નેતાઓ હશે તે બધાનો મેઇન જે સ્ત્રોત છે આવકનો એ ખનીજો હશે. તો ખનીજોની લૂંટને રોકવી જરૂરી છે. બીજો ભ્રષ્ટાચાર કઈ રીતના થાય કે ભાઈ રોયલ્ટીમાં કે કોઈ ખાણ આપેલી છે તો એમાં 10% રેકોર્ડ ઉપર આવે અને 90% ભ્રષ્ટ નેતાઓ, અધિકારીઓ અને જજો ખાઈ જાય.
હવે એમાં કઈ રીતના થાય? હવે તમે આપણે અહીંયા પથ્થરનું ઘણું માર્કેટ છે, તો ઘણીવાર તમે સાંભળ્યું હશે કોઈ પાસે કે ભાઈ સવારના એક રોયલ્ટીની પહોંચ ફાડી લેવાની, નાખો દી ટ્રેક્ટર ચાલતું એટલે 10-20 ફેરા મારી દે નજીક કોઈ ગામડામાં. તો આ રીતના શું થાય કે ભાઈ સરકારને ખાલી 10% મળે, રેવન્યુ મળે છે, 90% ખવાઈ જાય છે. ગુજરાત સરકારની ગયા વર્ષની નું બજેટ તમે ડાઉનલોડ કરીને જોશો, તેમાં રેવન્યુની આવક છે માત્ર જે માઇનિંગમાંથી જે રેવન્યુ આવે છે એની આવક છે 3500 કરોડ, અને સેન્ટ્રલ ગવર્મેન્ટની લગભગ 3-4 કરોડની આસપાસ છે. એટલે કહેવાનો મતલબ કે 10% રકમ છે એ. કાયદેસર રીતે તમે જોવા જશો ને તો તમને બધું જોશો તો તમને અંદાજ આવી જશે કે ભાઈ આ રકમ ખાલી 10% છે, 90% રકમ લૂંટાઈ જાય છે. પછી એટલે આ રીતના બે રીતના, તો ટેન્ડરથી ભ્રષ્ટાચાર થાય છે, એ કાયદેસરનો ભ્રષ્ટાચાર છે કે એમાં તમે કશું કરી ન શકો. અને બીજું છે કે જે આ રીતના રોયલ્ટી, એમાં અધિકારીઓ અને જજો એને રોકી શકે છે, પણ એ ભ્રષ્ટ હોવાને કારણે આ બધું ચાલે છે. બાકી મેં તમને કીધું એમ કે ભાઈ હેલ્મેટ વગર માણસ ગાડી ક્રોસ ન કરી શકે, તો આખી ગાડીઓ ભરાય ટનના હિસાબે જતી હોય, જે ટાટાના મોટા ટ્રક તમે જોયા હશે તેમાં ફૂલ ભરચક ભર્યું હોય બધો માલ, વગર રોયલ્ટી વગર ગાડીઓ દોડતી હોય, તો એ ત્યારે શક્ય છે જ્યારે અધિકારીઓની મિલીભગત હોય. તો આને લૂંટને રોકવી જરૂરી છે. વર્તમાનમાં બીજો પણ એક છે કે ભાઈ પ્રાઇવેટ પોર્ટ છે, જે પોર્ટ છે ત્યારે ખાનગી કંપનીઓ પાસે છે, પરિણામે ત્યાંથી ખૂબ મોટા પાયે ખનિજો એક્સપોર્ટ થઈ રહ્યા છે. કે ભાઈ આજે સાઉથના જે પોર્ટ છે ત્યાંથી પણ ખૂબ એક્સપોર્ટ થયું, એના બધા કેસ પણ છે. તમે ગૂગલ પર સર્ચ કરશો માઇનિંગ સ્કેમ ઇન ઇન્ડિયા, એટલે તમને 25,000 કરોડ 40,000 કરોડના ભ્રષ્ટાચારો મળશે. એ બધા કેસો સુપ્રીમ કોર્ટમાં પડતર છે, અને ખબર નહીં સુપ્રીમ કોર્ટ એને ક્યારે પૂરા કરશે. પણ કહેવાનો મતલબ કે ભાઈ જ્યાં અદાલતો ભ્રષ્ટ હોવાને કારણે આ બધાની ભક્તિ ચાલે છે, કારણ કે કેસો થાય છે અને પેન્ડિંગ ચાલ્યા જ કરે છે. એમાં બધા પોતપોતાનો હિસાબ કરતા રહે છે. એટલે ખનિજોને લૂંટને રોકવી જરૂરી છે, અને એનું કારણ છે કે ભાઈ આ દેશ છે તો એ દેશના નાગરિકોનો છે, નાના મોટા તમામ. કે ભાઈ આ જમીન છે, દેશ કોનો આપણે કહીએ ને, નાના હતા ત્યારે પ્રતિજ્ઞા લેતા ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ બહેન છે. તો એટલે આ બધી જે ભારત મારો દેશ છે, તો ભારતની અંદરની સરકારી જમીનો એ નાગરિકોની છે. જે ખનિજો જે સંસાધનો છે, કુદરતી સંસાધનો, તો એ પણ આ દેશના નાગરિકોના છે. તો એની જાળવણી માટે આપણે બધાએ પ્રયાસ કરવો જોઈએ, અને એના પ્રયાસના ભાગરૂપે અમે ખનિજોને નાગરિકોની સંપત્તિ ઘોષિત કરવા માંગીએ છીએ કે ભાઈ એની આવકને ખુલ્લી હરાજીઓ કરવી. અત્યારે જે ટેન્ડર સિસ્ટમ છે તો એમાં મોદી આ રીતે ટર્મ્સ કન્ડિશન હોય, તો એ ટર્મ્સ કન્ડિશન ન હોવી જોઈએ, જાહેર હરાજી હોવી જોઈએ કે ભાઈ જેને ભાગ લેવો હોય એ લઈ શકે, અને એની જે કંઈ આવક આવે એ નાગરિકોમાં સમાન રીતે વેચવામાં આવે. કે ભાઈ જે 65% નાગરિકોમાં સમાન રીતે વેચવી, અને 35% સેનાને આપવી. કે 100 રૂપિયા આવે તો 65 રૂપિયા જે છે એ નાગરિકોમાં વેચવા, અને 35 રૂપિયા સેનાને આપવા. તો એક અંદાજ હવે ઘણા લોકોને લાગશે કે ભાઈ આ તો બહુ મોટી રકમ થાય. તો રકમ 97 કરોડ વયસ્ક નાગરિકો છે 18 વર્ષથી ઉપરના, અને એની તમે ગણતરી કરશો અંદાજે 2,000 આપણે ગણીએ તો 2,000 એટલે કે તમે ગણશો તો એ રકમ છે 23 લાખ કરોડ. અને 23 લાખ કરોડ આરામથી ખનિજોમાંથી નીકળે. 40 લાખ કરોડથી વધારાની લૂંટ દેશમાં થઈ રહી છે, કારણ કે મેઇન જે ભ્રષ્ટાચાર છે એ ખનિજોનો જ છે. બાકી બધા તો ચિલ્લર છે ભ્રષ્ટાચારો છે, જે મેઇન જે લૂંટ છે એ ખનિજોની છે. તો ખનિજોની લૂંટને રોકવા માટે આ કાયદો લખવામાં આવ્યો છે. તો બીજું કે ભાઈ પોર્ટ છે તો એને સરકારી, અત્યારે સરકારી છે તો એને પ્રાઇવેટ છે તો એને સરકારી કરવા. કે ભાઈ જે રાષ્ટ્રીય જે હવાઈ મથકો છે, પોર્ટ છે, પછી તે બધાને સરકારના નિયંત્રણમાં હોવા જોઈએ, કે જેથી આ જે ડ્રગ્સ એટલું આવે છે તો એ બધું ન આવે, જે એક્સપોર્ટ જે બારોબાર એક્સપોર્ટ થાય છે એ ન થાય. ને આ જે મેં તમને વાત કરી કે ભાઈ બારોબાર આખી સીપો ભરાઈને એક્સપોર્ટ થાય છે, તો એ કર્ણાટકમાં રેડ્ડી બ્રધર્સ કરીને હતા, જ્યાં જે KGF વાળી જે સ્ટોરી છે ને એના જેવી જ આની પણ એક સ્ટોરી છે. તો પિક્ચર બન્યું નથી. એટલે રેડ્ડી બ્રધર્સનું કામ આ જ હતું કે ભાઈ ખનિજોને એક્સપોર્ટ કરવા, અને એના પૈસા કઈ રીતના એ લોકો મંગાવતા કે ભાઈ બોગસ સોફ્ટવેર કંપની બનાવે, કે ભાઈથી માલ તો ગયો છે, હવે પૈસા તો નથી, કેવા રીતના મોકલશે. તો એ લોકો બોગસ સોફ્ટવેર કંપની બનાવે, અને બોગસ સોફ્ટવેર કંપનીના નામે પૈસા ત્યાંથી ટ્રાન્સફર થતા. એટલે આખું રેકેટ પકડાયું હતું. પણ આ બધું કેવું છે કે સજા કોઈને થતી નથી. આ બધા આમાં પોતપોતાના હિસાબ લઈ લે કે ભાઈ તમે પકડાઈ ગયા છો તો કંઈ નહીં, હવે પૈસા આપો અને મોજ કરો. પણ એટલે આ જે વ્યવસ્થા સુધારવા માટેનો આ પ્રયાસ છે, અને ખનિજોની લૂંટ રોકવી જરૂરી છે. હવે વર્તમાનમાં આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આપણી પાસે પર્યાપ્ત ક્રૂડ ઓઇલ નથી. ક્રૂડનો જથ્થો આપણી પાસે થોડો ઘણો છે. ONGCની સીપો ઘણીવાર તમને ખબર હશે કે ભાઈ દરિયામાં ડ્રિલિંગ કરી, સર્વે કરી અને ડ્રિલિંગ કરી અને ક્રૂડ ઓઇલ કાઢે છે. અમુક જગ્યાએ રાજસ્થાનમાં પણ છે, દેશમાં પણ અમુક જગ્યાએ છે, પણ એ પર્યાપ્ત નથી.
એટલે આપણે સમજી લો કે મોટાભાગનું જે છે એ બધું સાઉદી કન્ટ્રીઓમાંથી ફોરેનથી વિદેશથી આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ. તો ઇમ્પોર્ટ કરવાને કારણે આપણો જે રૂપિયો છે એ નબળો પડતો જાય છે, કારણ કે સામેવાળાને ડોલર આપવા પડે છે. તો એ પણ છે. અને બીજા નંબરમાં કે જેમ જેમ એ લોકોની મોનોપોલી પણ છે કે ભાઈ અમારી પાસે, એ લોકો પાસે ક્રૂડ છે, આપણી પાસે નથી, તો એ લોકોની મનમરજી પ્રમાણે આપણે ચાલવું પડે, એના ભાવ પ્રમાણે આપણે ચાલવું પડે. એમાં અમેરિકા દાદાગીરી કરે તો આપણે એની સામે ઝૂકવું પણ પડે. દાખલા તરીકે 2019માં વેનેઝુએલાની સરકાર બદલી. હવે જે વ્યક્તિ, નવો વ્યક્તિ ત્યાં ચૂંટાઈને આવ્યો, એ અમેરિકાની પોલિસી સાથે સંમત નહોતો, તો અમેરિકાએ એની પર, વેનેઝુએલા ઉપર સેન્કશન લગાડ્યા. પરિણામે ભારતે વેનેઝુએલા પાસેથી ક્રૂડ લેવાનું બંધ કર્યું. અને લગભગ આ 2023 ડિસેમ્બરમાં ફરીથી ત્યાં ચૂંટણીઓ થવાની હતી, તો અમેરિકાએ સેન્કશન હટાવી દીધા, તો ભારતે ફરીથી વેનેઝુએલા પાસેથી ક્રૂડ લેવાનું શરૂ કર્યું. એટલે આ બધું વસ્તુ કેવું છે કે જે વસ્તુ તમારી પાસે નથી તો એ તમારે પછી બીજા ઉપર ડિપેન્ડન્ટ રહેવું પડશે. ભારતમાંથી ખૂબ મોટા પાયે આયર્ન ઓરે, કે જેમાંથી સ્ટીલ બને છે, દેશમાં મોટાભાગનું જેટલું સ્ટીલ આવે છે ને અત્યારે, એ ચીન પાસેથી આવે છે. અને ચીન આપણી પાસેથી કાચો માલ લે છે. કાચો માલ એટલે આયર્ન ઓરે કહેવાય. એ ઝારખંડ અને ઓરિસ્સામાં પુષ્કળ પ્રમાણમાં છે, ગોવામાં પણ છે. તો એ આયર્ન ઓરે ચીન ઇમ્પોર્ટ કરે છે અને ત્યારબાદ સ્ટીલ બનાવી અને ભારતને એક્સપોર્ટ કરે છે. તો આ વસ્તુ આપણે સમજવાની જરૂર છે કે ભાઈ જે મેઇન જે છે ને એ ખનિજ છે. કોઈ પણ આજે કોઈ પણ તમે આપણી આસપાસ જે કંઈ વસ્તુ બનેલી છે, બરાબર, કે ભાઈ લાકડું છે તો ભાઈ એ પણ પ્રકૃતિ આપે છે. પછી ઘર બનાવ્યું છે તેના માટે જે પથ્થર જોઈએ છે, સિમેન્ટ જોઈએ છે, કાકરી જોઈએ, રેતી જોઈએ, એ બધું જ આ પ્રકૃતિ આપણને આપે છે. બધા ખનિજ છે, એને બધાને ખનિજ કહેવાય. તો ને લોખંડ છે, એલ્યુમિનિયમ, ત્રાંબુ, જે તમે ગણો એ બધી જ વસ્તુઓ કે માનવ શરીર માટે જે ખોરાક છે, એમ જ આપણી જે બીજી બધી જરૂરિયાતો જે પૂરી કરવા માટે જે નેચરલ રિસોર્સિસ છે. તો એ નેચરલ રિસોર્સિસની જે લૂંટ છે એ દેશની સૌથી મોટી લૂંટ છે અને એ રોકવી જરૂરી છે. બાકી મેં તમને કીધું એમ કે જેવી રીતના ક્રૂડ બહારથી મંગાવીએ છીએ, મનમરજી ભાવે આપવા પડે છે, એવી જ રીતે બાકી ખનિજો પણ આપણે મંગાવવા પડશે. તો એના માટે એક જ રસ્તો છે કે ભાઈ ખનિજોને નાગરિકોની સંપત્તિ ઘોષિત કરવી. હવે આ કાયદાથી થશે શું કે ભાઈ જાહેર હરાજી થશે, ક્યાંય પણ ગેરકાયદેસર ખાણકામ થતું હશે તો લોકો એને રોકવા જશે, પ્રયાસ કરશે કે ભાઈ આ શું છે, તમારી પાસે રોયલ્ટી છે કે નહીં. અત્યારે કોઈ રોકવા નથી જતું, કારણ કે એમાં બધા માફિયાઓ છે ને એ જે લોકો છે એ બધા પોલિટિશિયનો સાથે ઇન્વોલ્વ છે અથવા તો ખુદ પોલિટિશિયનો છે. તો એટલે સામાન્ય નાગરિક એમાં પડતો નથી. સુરેન્દ્રનગરમાં આજે કેજીએફવાળી જે સ્ટોરી છે ને કે ભાઈ બંધક બનાવીને મજૂરો પાસેથી ખાણકામ કરાવતા, એવી જ ઘટના સુરેન્દ્રનગરમાં થોડા મહિના પહેલાં જ બની હતી કે ભાઈ બહારના મજૂરોને બંધક બનાવીને એ લોકો કોલસો ખોદતા હતા. અને કોલસો ખોદ્યા બાદ એટલો ખોદ્યો કે સરકારને જ્યારે ખબર પડી, એનો વિરોધ થયો, લોકોએ ત્યાં વિરોધ કર્યો અમુક લોકોએ, તો ત્યારે ખબર પડી કે ભાઈ, એટલે સરકારને પછી એમાં દખલ કરી અને એ જે ખાડા થઈ ગયા હતા બધી કોલસો ખોદ્યા બાદ, તો એને ભરવા માટે પૈસા બગાડ્યા. એટલે ભલા માણસ આટલો કોલસો ખોદાતો હોય ને તમને ખબર ન હોય એવું તો બને નહીં. એટલે અધિકારી, નેતા અને જજ આ બધાની ઇન્વોલ્વમેન્ટ સિવાય એટલી મોટી લૂંટ થઈ શકે નહીં. હવે ભ્રષ્ટાચાર આમાં લૂંટ જ છે, એમાં ભ્રષ્ટાચાર નથી. એટલે એટલા માટે અમે કહીએ છીએ કે ભાઈ નાગરિક, જો આ ખનિજોને છે કાયદેસરની હરાજી કરવામાં આવશે તો નાગરિકોને એમાંથી પૈસા મળશે. અને કોઈ વધારાનો ટેક્સ ચૂકવવાની વાત નથી. જે લૂંટ થઈ રહી છે એને રોકવાની વાત છે. અને લૂંટને રોકવામાં આવશે તો પ્રતિ વ્યક્તિ મહિને 2 થી 3 હજાર આપી શકાશે. અને જે સરકારી જમીનો છે એને ભાડે આપવી, કે જેથી અત્યારે તમે જોઈ જશે કે ભાઈ ઘણીવાર છાપવામાં આવે છે કે સરકારે ફલાણા ઉદ્યોગપતિને આ ભાવમાં, મફતના ભાવમાં જમીન આપી દીધી. કારણ કે એ સરકારના હાથમાં જે મનમરજી આપે છે, સામેવાળા વ્યક્તિને ફાયદો થાય છે. 2000 કરોડનો ફાયદો થાય તો 500 કરોડ પાર્ટી ફંડમાં આપી દે કે ભાઈ તમે રાખો અને અમે રાખીએ. પણ નુકસાન કોનું છે? દેશનું, દેશના લોકોનું. કે આજે સરકારી આજે જમીનોના ભાવ એટલા ઉચકાયેલા છે, એનું કારણ શું છે કે ભાઈ સરકાર એટલી જમીન હોલ્ડ કરીને બેઠી છે. જો સરકાર જમીનો ભાડે આપવાનું શરૂ કરે તો જમીનોના ભાવ ઘટે. આજે ગેરકાયદેસર લોકો જગ્યાઓ ઉપર બાંધકામ કરવા મજબૂર બને છે, એનું કારણ જ એ છે કે ભાઈ જમીનના કાયદા સરકાર સુધારતી નથી. તો જમીનો, સરકારની તમામ ખાલી જમીનો અને પ્લોટો ભાડે આપવા અને ભાડું નાગરિકોમાં સમાન રીતે વેચવું. આ બંને કાયદાઓથી નાગરિકોને, વયસ્ક નાગરિકને, વયસ્ક એટલે 18 વર્ષની ઉંમરના દરેક નાગરિકને મહિને 2 થી 3 હજારની સામાન્ય રકમ મળશે, કે જેથી કોઈ વ્યક્તિ ભૂખ્યું ના સૂવે, કોઈ ગરીબ ના રહે. એ અમારો પ્રયાસ છે. અને બીજું એ કારણ છે કે ભાઈ ખનિજોની લૂંટને રોકવી. જો રોકવામાં નહીં આવે તો દેશી અને વિદેશી કંપનીઓ ખનિજો લૂંટતી રહેશે, ભ્રષ્ટ પોલિટિકલ પાર્ટીઓ હપ્તા લેતી લેશે, ઇલેક્ટ્રોન બોન્ડના નામે પૈસા ભેગા કરશે, સત્તા ભોગવશે અને દેશને ફરીથી
જેમ ક્રૂડ છે એમ અન્ય ખનિજો વિદેશથી મોંઘા ભાવે મંગાવવા પડશે, એટલે કોક ઉપર આપણે ડિપેન્ડન્ટ બનવું પડશે. માટે ખનિજોને લૂંટને રોકવી જરૂરી છે. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.